ધોરણ 5 કોમ્પ્યુટર પરિચય પાઠ 2 સીપીયુ. પહેલા પાઠમાં આપણે કોમ્પ્યુટરના કાર્યો શીખ્યા. બરાબર. કોમ્પ્યુટરના કાર્ય કયા? ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. આ દરેક ભાગ વિશે આપણે માહિતી મેળવી. બરાબર. ઇનપુટ ડિવાઇસ જોયા, આઉટપુટ ડિવાઇસ જોયા અને પ્રોસેસિંગ યુનિટ વિશે માહિતી મેળવી. હવે બીજા પાઠમાં આપણે સીપીયુ વિશે માહિતી મેળવીએ. તો સીપીયુનું પૂરું નામ શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સીપીયુનું પૂરું નામ શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તેને કોમ્પ્યુટરનું મગજ કહે છે. કોમ્પ્યુટરનું મગજ કહે છે એટલે મગજને લગતા બધા જ કાર્ય કોણ કરે છે કોમ્પ્યુટરમાં? સીપીયુ. સીપીયુ શું કાર્ય કરે છે કે ઇનપુટ લેવાનું પણ કામ કરે છે અને એના પર પ્રોસેસ કરવાનું કામ કરે છે. માહિતી તૈયાર કરવા માટે સીપીયુ આપેલી સૂચનાઓ મુજબ ઇનપુટ ડેટા પર પ્રોસેસ કરે છે. બરાબર. એટલે આઉટપુટ તૈયાર કરવા માટે સીપીયુ પ્રોગ્રામની મદદથી ઇનપુટ તમે જે માહિતી દાખલ કરી હોય તેના પર પ્રોસેસનું કાર્ય કરે છે. સીપીયુ પ્રક્રિયા કરેલા ડેટાને સ્ટોર પણ કરે છે, જેને તમે ઈચ્છો ત્યારે તમે મેળવી શકો છો. સીપીયુ શું કાર્ય કરે છે કે જે ખાલી પ્રોસેસનું કાર્ય નથી કરતું, પણ જે માહિતી પ્રક્રિયા કર્યા બાદ જે માહિતી મળે છે, જે આઉટપુટ મળે છે, એ પણ સંગ્રહ કરવાનું કામ કોણ કરે છે? સીપીયુ. અને જ્યારે તમને એ માહિતી જોઈએ છે ત્યારે સીપીયુ એ માહિતી તમને પૂરી પાડે છે. ટૂંકમાં સીપીયુ ડેટા પર પ્રોસેસ કરે છે અને ડેટા, પ્રોગ્રામ અને માહિતી સ્ટોર કરે છે. હવે સીપીયુ વિશે આગળ જાણતા પહેલાં આપણે સીપીયુની પરિભાષા સમજીએ. તો છે સર્કિટ. સર્કિટ એકબીજા સાથે જોડાયેલા ઘણા ઇલેક્ટ્રોનિક ભાગનું બનેલું હોય છે, જે વીજ પ્રવાહને વહેવા માટેનો માર્ગ તૈયાર કરે છે. ચિપ. સિલિકોનનો એક નાનકડો ટુકડો જેના પર અનેક ઇલેક્ટ્રોનિક સર્કિટ ફિક્સ કરેલા હોય છે. સીપીયુ એ બધા જ ઇલેક્ટ્રોનિક સર્કિટ ધરાવતી એક મોટી ચિપ છે, જેને એક પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર મૂકવામાં આવે છે, જેને શું કહેવાય છે? મધરબોર્ડ કહેવાય છે. હવે આગળ જોયું કે સીપીયુ એ કોમ્પ્યુટરનું મગજ છે, એટલે મગજને લગતા બધા જ કાર્ય કરે છે. એટલે મેં તમને કીધું કે સીપીયુ માહિતી ઇનપુટ મેળવવાનું કામ કરે છે અને એના પર પ્રોસેસ કરવાનું કામ કરે છે. તો ઇનપુટ ડિવાઇસ પાસેથી જ્યારે સીપીયુ ડેટા તથા સૂચનાઓ મેળવે છે ત્યારે તે નક્કી કરે છે કે શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે અને કયો યુનિટ તે કાર્ય કરશે. અને તે મુજબ સીપીયુ જે તે યુનિટને ડેટા પ્રોસેસ કરવા માટેના સંદેશા મોકલાવે છે. ડેટા પ્રોસેસ થયા બાદ સીપીયુ માહિતી તૈયાર કરે છે અને આઉટપુટ ડિવાઇસ દ્વારા દર્શાવે છે. આમ સીપીયુ બધા જ ઇલેક્ટ્રોનિક યુનિટનું નિયંત્રણ કરે છે. એટલે સીપીયુને પ્રોસેસિંગનું કાર્ય કરવા માટે, એટલે સીપીયુ જે ખાલી જે ડબ્બું છે તે કામ કરતું નથી, પણ ઘણા બધા બીજા ઘટકો છે કે સીપીયુને પ્રોસેસિંગ કરવાના કાર્યમાં મદદ કરે છે. તો ચાલો એ કયા કયા ઘટકો છે તે આપણે જોઈએ. તો સીપીયુના કેટલા ઘટકો છે? 3. આ નીચેની આકૃતિમાં તમે જોઈ શકો છો. બરાબર. તો સીપીયુના કેટલા ઘટકો છે? 3. તો પહેલું છે કંટ્રોલ યુનિટ, એને ટૂંકમાં કહેવાય છે સીયુ. બીજું છે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ, એનું ટૂંકું નામ છે ALU. અને ત્રીજું છે ઘટક મેમરી. આમ સીપીયુના કેટલા ઘટકો છે? 3, કે જેને સીપીયુને પ્રોસેસિંગ કરવામાં આ 3 ઘટકો મહત્વનો ભાગ ભજવે છે. એટલે સીપીયુ કેટલા ઘટકોનું બનેલું છે? તો 3. કંટ્રોલ યુનિટ, એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ અને મેમરી યુનિટ. હવે આ દરેક યુનિટ વિશે, યુનિટ એટલે ટુકડી. બરાબર. એટલે સીપીયુ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, મધ્યમાં રહીને જે પ્રોસેસિંગનું કામ કરે છે તેવી ટુકડી એટલે યુનિટ. બરાબર. એટલે સીપીયુ આ કામ એકલું કરતું નથી, પણ બીજા ઘટકોના મદદથી આ કામ કરે છે.
તો પહેલું છે કંટ્રોલ યુનિટ, એનું ટૂંકું નામ શું છે? CU. હવે આ જે કંટ્રોલ યુનિટ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ, બરાબર. એક ક્લાસ છે, ક્લાસની અંદર ઘણા છોકરાઓ છે, 60નો ક્લાસ આપણે ઉદાહરણ લઈએ છીએ. 60નો ક્લાસ છે, ક્લાસમાં છોકરાઓ બહુ જ ધમાલ કરે છે, બરાબર. અને ત્યાંથી લોબીમાંથી એક ટીચર પસાર થાય છે અને ક્લાસમાં આવે છે, બરાબર, ને ક્લાસ શાંત કરે છે. એટલે કંટ્રોલ. તો કંટ્રોલ એટલે શું? કંટ્રોલ એટલે નિયંત્રણ કરવું, બરાબર, દેખરેખ રાખવી. આપણા ક્લાસમાં જે ટીચર છે તે શું છે? ક્લાસના બધા છોકરાઓને નિયંત્રણમાં રાખે છે, એમના પર કંટ્રોલ કરે છે. એટલે કંટ્રોલ યુનિટનું પણ આ જ કાર્ય છે કે કંટ્રોલ યુનિટ શું કરે છે કે ઇનપુટ ડિવાઇસ પાસેથી માહિતી મેળવે છે, પછી એ માહિતીને શું કરવાનું છે, કેવી રીતે કયા યુનિટને આ કામ કરવા આપવાનું છે, કેવી રીતે આ કામ થશે, કયો યુનિટ આ કામ કરશે, એ બધું શું કોણ નક્કી કરે છે? કંટ્રોલ યુનિટ કરે છે. એટલે કંટ્રોલ યુનિટ શું કરે છે કે કોમ્પ્યુટરની અંદર થતી બધી જ ક્રિયાઓનું નિયંત્રણ અને સંચાલન કરે છે. હવે એક કંટ્રોલ યુનિટ માહિતી જે મેળવે છે ઇનપુટ પાસેથી, તે નક્કી કરે છે કે આ માહિતી મારે પ્રોસેસ કરવા આપવાની છે કે મેમરીમાં સ્ટોર કરવા આપવાની છે, બરાબર. એટલે કંટ્રોલ યુનિટ આ માહિતી પોતાની પાસે સાચવવા કોને આપે છે? મેમરી યુનિટને મોકલે છે. અને જો ગણતરીનું કાર્ય હોય તે કરવા પ્રોસેસ કરવા માટે કોને આપે છે? મેમરીમાંથી સૂચના પ્રમાણે એ એરેથમેટિક લોજિક યુનિટને આપે છે. અને એરેથમેટિક લોજિક યુનિટ એ માહિતી પર પ્રોસેસ કર્યા પછી પાછી માહિતી કોને મોકલે છે? મેમરી યુનિટ મોકલે છે. અને કંટ્રોલ યુનિટ મેમરી યુનિટમાં માહિતી બરાબર સ્ટોર થઈ છે કે નહીં, કઈ જગ્યા પર સ્ટોર થઈ છે, એ બધું ધ્યાન પણ કોણ રાખે છે? કંટ્રોલ યુનિટ, બરાબર. કંટ્રોલ એટલે નિયંત્રણ કરવું. ઇનપુટ ડિવાઇસ પાસેથી કંટ્રોલ યુનિટ ડેટા મેળવે છે અને તેને મેમરીમાં મોકલે છે. મેમરીમાંથી કંટ્રોલ યુનિટ ડેટાને ALUમાં મોકલે છે અને ડેટા પ્રોસેસ અને માહિતી તૈયાર કરવા જરૂરી કમાન્ડ ALUને આપે છે. કંટ્રોલ યુનિટ ALU પાસેથી પરિણામ મેળવે છે અને ફરીથી તેને મેમરીમાં મોકલે છે અને અંતે તે આઉટપુટ ડિવાઇસને મોકલી આપે છે. મેમરીમાં ડેટાનું સંગ્રહનું નિયંત્રણ પણ કંટ્રોલ યુનિટ કરે છે. તે મેમરીમાંથી બધા જ પ્રોગ્રામનો સંગ્રહ કરે છે. એક પછી એક સૂચના પ્રમાણે તે ડેટાનું પૃથ્થકરણ કરીને કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે અન્ય યુનિટને યોગ્ય કમાન્ડ આપે છે. મેં તમને સમજાવ્યું તેમ, બરાબર, કે મેમરી યુનિટને જે માહિતી હોય, ડેટા સંગ્રહ કર્યો હોય, તેનું નિયંત્રણ પણ કોણ કરે છે? કંટ્રોલ યુનિટ. CPUનું બીજું ઘટક છે એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ. એનું ટૂંકું નામ શું છે? ALU, એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ. કોમ્પ્યુટર ગણતરી તથા તુલના કરી શકે છે, પણ તે કઈ રીતે કરે છે? ગણિત અને તર્કના બધા જ કાર્યો CPUના એક વિશિષ્ટ યુનિટ દ્વારા થાય છે. તેને એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ કહે છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો એક દુકાન હોય, બરાબર. તો દુકાનદાર એક માણસને રાખે છે. એ માણસ આખો દિવસ કેટલા ગ્રાહક આવ્યા છે, કેટલા ગ્રાહકને ઉધાર આપ્યું છે, કેટલા રૂપિયાનું આપણામાં વેચાણ થયું છે, કેટલા રૂપિયાનો આપણે માલ લીધો છે, એ બધું કાર્ય, ગણિતને લગતું કાર્ય કોણ કરે છે? તે જેને દુકાનમાં એ માણસ રાખ્યો છે એ કરે છે, બરાબર. એવી જ રીતે એરેથમેટિક લોજિક યુનિટનું પણ આ જ કાર્ય છે કે કોમ્પ્યુટરમાં ગણિત અને તર્કને લગતા જે કાર્ય હોય તે કોણ કરે છે? એરેથમેટિક લોજિક યુનિટ. એ શું કરે છે? કંટ્રોલ યુનિટના સૂચના પ્રમાણે એ મેમરી યુનિટમાંથી માહિતી મેળવે છે, એના પર પ્રોસેસ કરે છે અને પાછું મેમરીમાં માહિતી સ્ટોર કરવા મોકલી આપે છે. કંટ્રોલ યુનિટ ઇનપુટ સાધનો પાસેથી ડેટા પ્રાપ્ત કરે છે અને તેને મેમરીમાં મોકલે છે. મેમરીમાંથી કંટ્રોલ યુનિટ જરૂરી કાર્ય કરવાની સૂચના સાથે ડેટાને ALUમાં મોકલે છે. તે પ્રમાણે ALU કાર્ય કરે છે અને પરિણામ તૈયાર કરે છે. કંટ્રોલ યુનિટ
ALU પાસેથી પરિણામ પ્રાપ્ત કરે છે અને જ્યાં સુધી આઉટપુટ સાધનને ન મોકલાય ત્યાં સુધી તેને મેમરીમાં સંગ્રહ કરે છે. બરાબર. ALU યુનિટ એટલે શું? એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ એટલે ગણિત અને તર્કને લગતા. ગણિતને લગતા એટલે કે સરવાળો કરવાનો હોય, બાદબાકી કરવાની હોય, ગુણાકાર કરવાના હોય, એટલે ગાણિતિક પ્રક્રિયા જે કરવાની હોય તે બધું કામ ALU યુનિટમાં થાય છે. અને તર્ક એટલે શું? કે બેની તુલના, બે રકમની તુલના એટલે કમ્પેરિઝન કરવું. ધારો કે 20 > 40 એ ખોટું છે, 60 < 100 એ ખરું છે. એટલે તુલના કરવાનું કામ કોણ કરે છે? CPUનું એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ. ત્રીજું છે મેમરી યુનિટ. હવે મેમરી બરાબર, એ પણ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે તમારી પાસે ઘણા પૈસા છે, એ તમે પર્સમાં રાખ્યા છે, બરાબર. એ પૈસા તમે એક સમતા પૂરા વાપરી દેતા નથી. જેમ જેમ પૈસાની જરૂર પડે તેમ તમે પર્સમાંથી પૈસા કાઢો છો અને તેનો ઉપયોગ કરો છો. બાકીના પૈસા તમારા પર્સમાં સચવાયેલા રહે છે. એવી જ રીતે મેમરી પણ એવું જ કામ કરે છે કે શું કરે છે? કે બધા ડેટા, પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ કરે છે અને જરૂરિયાત પ્રમાણે એ ડેટા, પ્રોગ્રામ અને માહિતી કંટ્રોલ યુનિટને જરૂર પડે તો કંટ્રોલ યુનિટને આપે છે. એરેથમેટિક લોજિક યુનિટને પ્રોસેસ માટે જરૂર પડે તો એ એરિથમેટિક લોજિક યુનિટને આપે છે. એટલે મેમરી કોમ્પ્યુટરના સમગ્ર ડેટા અને પ્રોગ્રામ અને માહિતીનો શું કરે છે? સંગ્રહ કરવાનું કામ કરે છે અને જેને જરૂર પડે તે માહિતી એ પ્રમાણમાં આપે છે. મેમરી નામ સૂચવે છે તેમ મુજબ મેમરી બધા જ ડેટા, પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ કરે છે. કોમ્પ્યુટરમાં જ્યારે તમે ડેટા દાખલ કરો છો ત્યારે કંટ્રોલ યુનિટ તે મેળવે છે અને તેને મેમરીમાં મોકલે છે. મેમરીમાંથી કંટ્રોલ યુનિટ પ્રોસેસ કરવા તથા માહિતી તૈયાર કરવા માટે ડેટાને ALUમાં મોકલે છે. ALU દ્વારા તૈયાર કરાયેલી માહિતી કંટ્રોલ યુનિટ પ્રાપ્ત કરે છે અને ફરી સંગ્રહ કરવા માટે મેમરીને મોકલે છે. છેવટે કંટ્રોલ યુનિટ સંગ્રહ કરેલી માહિતી આઉટપુટ ડિવાઇસને મોકલવા માટે મેમરીને સૂચના આપે છે. મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું, બરાબર. હવે આ કોમ્પ્યુટરમાં બીજો પાઠ CPU અહીં પૂરો થાય છે. બીજા પાઠનું સ્વાધ્યાય નથી. ત્રીજા પાઠના અંતે જે સ્વાધ્યાય આવે છે તે બીજા અને ત્રીજા પાઠનું ભેગું સ્વાધ્યાય છે.